जय सियाराम दरेक मित्रों ने जय सियाराम। तो मित्रों फाइनली अमे आवी गया छे द्वारकामां अने द्वारकामां कम्प्लीट पहोंची गया छे। पाछळ छे द्वारकाधीशनुं मंदिर अने अमे पहोंची गया छीए द्वारका। तो आजे तमने द्वारकानो सरस मजाना बधा नजारा बतावीशुं अने बहु नजारा जोवानी मजा आवशे। अने અહીં જે કાલે અમે નીકળ્યા હતા જ્યારે વરસાદનું વાતાવરણ હતું તેના કરતી અત્યારે બહુ સારું વાતાવરણ છે। વરસાદનું વાતાવરણ હમુંદું નથી तो વધારે મજા આવી। અને કાલે જ્યારે વ્લોગ અમે પૂરો કર્યો ત્યારના થોડા દ્રશ્યો તમે જોઈ લો। એ તમને આ સીન પત્યા પછી તમને દ્રશ્ય બતાવીશું। અત્યારે અમે છીએ પાર્કિંગ પ્લોટમાં। તો પાર્કિંગમાં અહીં લગભગ કોઈ ફી નથી પાર્કિંગ કરવાની। અને પાછળ છે આપણે ગોમતી ઘાટ। તો ગોમતી ઘાટ તમને થોડું બતાવી દઈએ અને પાર્કિંગની વ્યવસ્થા બહુ સારી છે। તો बताई दूं तमने गोमती घाट अने पेलुं छे सुदामा ब्रिज। तो तमने आखो सुदामा ब्रिज बताई दूं जे मारी पाछळ छे ए आखो सुदामा ब्रिज छे जे तमे आखो जोई रह्या छो। अने तमने थोडुं हजू उपरथी बताई दूं के आ गोमती घाट उपर बहु सरस मजानी मजा आवे छे। एक बाजू दरिया किनारो, एक बाजू गोमती घाट अने एक बाजू ठंडी ठंडी हवा। तो तमे जोई लो काले अमे व्लॉग पूरो कर्यो एना पछीनो शुं हतुं नजारो। तो मित्रों अमे दर्शन करी अने आवी गया छीए दरिया किनारे। अने दरिया किनारामां तमे जोई शको छो के
આજનું વાતાવરણ કેવું છે કે આખું જે આપણે કહેવાય કે મોજા એના પ્રબળ શક્તિમાં વહી રહ્યા છે અને કહીએ તો જે પૂનમના દિવસે જે ભરતી અને ઓટ હોય એવો આજે આ દરિયા કિનારે મોજા ઉછળી રહ્યા છે અને જોવાનો એક આહલાદક આનંદ અમે લઈ રહ્યા છીએ દ્વારકામાં. અને એમ થાય છે કે મને હવે હજુ કલાક થઈ ગયો પણ એમ થાય કે લાવો હજુ અડધો કલાક રોકાઈ જઈએ, કલાક રોકાઈ જઈએ અથવા તો સાંજ સુધી રોકાઈ જઈએ. બીજી મજાની વાત એ છે કે ઠંડો ઠંડો એકદમ ચીલ પવન આવે છે અને બીજું કે વરસાદ નથી એટલે થોડી વધારે મજા છે કે આજ વરસાદ નથી. બાકી તમે જોઈ શકો છો મોજા કેવા ઉછળી રહ્યા છે. તમે આખું જોઈ લો એ અલગ અલગ પ્રકારથી મોજા ઉછળી અને આવી રહ્યા છે. આ તો અહીંના મોજા, હજુ તમને ગોમતી ઘાટ બાજુના તમને મોજા બતાવો એટલે તમને એમ લાગશે કે ના આવા મોજા અહીંના ખાલી જોઈ લો કેવા આખા મોજા છે. તો અત્યારે વાગી ગયા છે લગભગ 10 વાગ્યા છે. અમે 5 વાગ્યાના તો અહીં જ છીએ, પહોંચી ગયા હતા 4 વાગ્યાના. એટલે હવે તમને આગળ બતાવી ગોમતી ઘાટ બાજુના મોજા. તમે આખું જોઈ રહ્યા હો કે ગોમતી ઘાટનો નજારો આખો કેવો હોય, જેમ કે બીક લાગે એવો છે. અને અહીંથી ડાયરેક્ટ ગોમતી ઘાટ તમે જોઈ શકો છો. આટલા સુધી મારા મોજા આવી ગયા હતા પણ હું બચી ગયો. હું પહેલી વખતે પલળી ગયો હતો પણ તમે જોઈ શકો છો. અને જ્યારે આગળથી હું ચાલતો આવતો હતો ત્યારે મારા ઉપર પાણી આવી ગયું હતું. મારું બૂટ બધા પલળી ગયા હતા. અને બહુ એટલે બહુ અતિશય ઊંચા મોજા આવે છે. જો તમે જોઈ શકો હું પલળી ગયો છું આખો. નેટ ઉકાળો હતો પણ ફરીથી પલળી ગયો. આ છે આખું તમને તાજું આખું બતાવેલું કેવા મોજા છે. અને તમે હજુ પણ જોઈ શકો છો કે કેવા મોજાની પ્રબળ શક્તિ છે. કારણ કે ક્યારે પણ પાણી, આગ અને હવાને પેલામાં આપણે હલકામાં લેવા નહીં. જોઈ શકો છો તમે ખાલી મોજા આ કેવા ઉછળે છે મોજા. તમને ચલો ફરીથી બીજા મોજા બતાવી દઉં કે ભાઈ એ કેવા ઉછળે છે. આ તો નાના છે, હાલ જ મોટા આવશે. તમે જોઈ શકો છો કે આખું કેટલા ઊંચા પ્રબળ મોજાની શક્તિના થી વહી રહ્યા છે બધા. અને તમે જુઓ એ આ મોજા ઊંચા આવશે એ જોઈ લો. આ બધા અલગ અલગ કિનારા જે છે, અલગ અલગ કિનારે અલગ અલગ બહુ મોજા આવી જાય છે. જોઈ લો એ આ ખાલી જુઓ મોજાની એની તીવ્રતા જોઈ લો. એના ઉપરથી તમને આનંદ અનુભવ આવી જશે કે કેટલા પ્રબળ એમથી શક્તિથી વહી રહ્યા છે. હવે મને ભાગવા દે ને કે બીજા પણ આવી જશે. જોઈ લો તો તમે જોઈ શકો છો કે કેટલા પ્રબળ શક્તિથી આ મોજા આખા વહી રહ્યા છે. ભૂલ ચૂકે અહીંથી કોઈને જવા દેવામાં આવતા નથી. કારણ કે અત્યારે ચોમાસાના લીધે બહુ આનું જે કહેવાય એ હાલ પાબંદી લગાવી દીધી છે એટલા માટે. તો બચી ગયો આ મોજાથી. જો અમારા પગ ઊંધી આવી ગયા નકર તો હાલ ફરીથી ના જેવા થઈ ગયો. તો ચલો તમને બતાવીએ છીએ થોડું આગળ. સામે છે આપણે સુદામા સેતુ અને સુદામા સેતુની સામે કંઈક બનાવેલું છે. તો એના પર જવું હોય તો અત્યારે હાલ બંધ છે પણ અમુક ટાઈમે ચાલુ હોય છે. તો સુદામા સેતુ પર જવું હોય તો જઈ શકાય છે. પણ આપણે સુદામા સેતુ પર જવા નથી, આપણે ડાયરેક્ટ જવાનું છે પાર્કિંગમાં. અને પાર્કિંગમાં જઈ અને જોઈશું. ચલો નાસ્તો બાસ્તો કરીશું. અને અત્યારે અમે ગોમતી ઘાટ ઉપર જ ફરી રહ્યા છીએ કારણ કે મોજા બહુ સરસ. અને આ છે રામેશ્વર મહાદેવનું મંદિર. તમે જોઈ લો. તો બેન્ચ સાફ કરવા આપણે ગોમતી ઘાટમાંથી બહાર આવી ગયા છીએ અને જઈશું ડાયરેક્ટ બજારમાં. તો બજારનો આખો વ્યૂ તમને બતાવી દઈએ. અને બજારમાં અત્યારે માપની ભીડ છે કેમ કે હજુ 10 વાગ્યાનો ટાઈમ છે એટલે. હવે ડાયરેક્ટ જઈશું બજારમાંથી આપણે પાર્કિંગમાં જઈને નાસ્તો બાસ્તો કરીશું. પણ આખું મોઢું ખારું થઈ ગયું છે. જોઈ લો પાછળ મારી પાછળ આખી બજાર છે ને પબ્લિક છે માપની. એટલી બધી નથી, ઘણી બધી છે પણ એટલી બધી પબ્લિક નથી. ચાલવાનું કમ્પ્લીટ આપણને જગ્યા મળી રહે છે. અને અહીંથી પાર્કિંગ છે લગભગ 400 મીટર. એટલે આપણે પાર્કિંગમાં જઈ નાસ્તો બાસ્તો કરીશું. પછી આગળ જઈશું પોખા જઈ અને ત્યાં જવાનું છે આપણે બેટ દ્વારકા.
ચલો તમને એક વસ્તુ અલગ પ્રકારનું બતાવીએ. આજે આપણે નાનપણમાં રમતા હતા ને એ રહ્યું છે હોડીઓ, જે આપણે નાની નાની જે કહેવાય ને તપેલામાં ફેરવતા હતા. અહીં બધા દરિયામાં ફરે, પણ આજે દરિયામાં એક પણ હોડીઓ નથી, કારણ કે આજે પાણીની બહુ ભરતી હતી એટલા માટે એક પણ એટલે એક સિંગલ પણ હોડીઓ નતું. તો ભાઈ હવે આપણે આવી ગઈએ ડાયરેક્ટ સેન્ટરમાં, અને સેન્ટરમાં એમાં એવું છે કે આ જે રસ્તો રહ્યો એ જાય છે મંદિરમાં, અને આ જે રસ્તો જાય છે આપણે પાર્કિંગમાં, આ જે જાય છે પાછળ ગોમતી ઘાટ આવે છે એ પણ જાય છે. અને આપણે હવે જઈએ છીએ ડાયરેક્ટ પાર્કિંગમાં, જે બતાવી દઈએ તમને. તો દ્વારકાથી અમે કામ પતાવીને આવી ગયા હવે બેટ દ્વારકા આવી અને સરસ મજાની પી લીધી છે ચા. બહુ એટલું બધું શૂટ કરવાનું મળ્યું નહીં, કારણ કે થોડું વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હતું, અને ભેજના કારણે અમે ડાયરેક્ટ આવી ગયા દ્વારકા, હાલ બેટ દ્વારકા. અને તમને બતાવીએ સિગ્નેચર બ્રિજ આગળ જઈ તો તમે જોજો, બહુ સરસ મજાનો સિગ્નેચર બ્રિજ છે. અને અહીં હવે ડાયરેક્ટ આપણે પોતાની ગાડી લઈને આવીએ તો ડાયરેક્ટ આપણે ગાડી લઈને આવી શકીએ. એ સરસ મજાની સુવિધાનું પાર્કિંગની સુવિધા છે, અને એ પણ ફ્રી છે. તો તમને આગળ જે બતાવવા જેવું છે સિગ્નેચર બ્રિજ ને બધું તમને થોડું બતાવી દઈએ, કેમ કે હજુ દર્શન કરવા જવાનું થોડું બાકી છે. તો દર્શન કરી મિત્રો, અમે બેટ દ્વારકા દર્શન કરી અમે હવે નીકળી ગયા છીએ અને આવી ગયા છીએ આપણે સિગ્નેચર બ્રિજ ઉપર. અને સિગ્નેચર બ્રિજ ઉપર ગાડી ઊભી રાખી અને જે દ્રશ્યો કહેવાય કે દ્રશ્યો બહુ જોવાલાયક દ્રશ્યો છે, કે જે પેલા આપણે હોડિયામાં જતા હતા એના બદલે હવે જે બીચ થઈ ગયો છે એ બહુ જોવા જેવો બીચ છે. અને અમે આવ્યા છીએ ફર્સ્ટ ટાઈમ, તો બહુ જોવાનો આનંદ આવી ગયો છે, અને અમારા છોકરાને બહુ જોવાનો આનંદ આવી ગયો છે. બધા મજા કરીએ છીએ. અમારી બિટ્ટુ એ બેસી ગઈ છે. બધા નાના છોકરાઓ સાથે ફરવા જવાનો બહુ આનંદ મજાનો આવે છે. અને તમને જણાવી દઈએ કે અત્યારે હું જે બધા ઇન્સ્ટાગ્રામમાં બધા ફોટા હોય છે ને એ કમ્પ્લીટ મોરકચ્છના નીચે છું. મારી પાછળ છે આ જે રોડ જાય એ પાછળ જાય છે
બેટ દ્વારકા, અને આ જે રોડ જાય છે એ જાય છે ડાયરેક્ટ આપણે ઓખા. અને આ જે બે પિલ્લર વચ્ચેનું જે ગેપ છે એ પણ લગભગ ઘણી બધી ગાડીઓ સ્પેશિયલ ફોટો પડાવવા માટે જ ઊભી હોય છે. તો તમે પણ ક્યારેક આવો તો તમારે ફોટાનો લાભ લેવો હોય પડાવવાનો તો તમે લઈ શકો છો. બાકી હું તો બહુ પ્રિફેર નથી કરતો, કારણ કે ઓન રોડ ઉપર વાહનોની અવર જવર હોય તો આ જોખમ લીધા જેવું નહીં, પણ તો અમે લીધું છે કારણ કે થોડો શોખ હતો એટલે, પણ કાયદેસર લેવાય નહીં, પણ કશો વાંધો નહીં. હવે છે આપણે હવે છે ને તો આગળ તમને બતાવીએ. આગળ બધા જેમ આપણે ગેરેજમાં ગાડીઓ પડી હોય ને એમ હું તમને વાહનો જહાજ ને એવું પડેલું તમને બતાવું. ચલો આગળ.